જ રૂપાથરી અને હું તો જોઉં તમારી વાત એ પણ કાડા ઉજાગરા ટાળજો એ મેં તો માંડી છે ચોપાટ પણ કાડા ઉજાગરા ટાળજો એ મેં તો માંડી છે ચોપાટ પણ રામ સીતાને જોડવી બેઠી હોય અને એવું સરસ મજાનું બાંધવા પરિવારને આંગણે આવું સરસ મજાનું આયોજન હોય ત્યારે અમારે સંદીપભાઈ માટે લગ્ન ગીત ગાવાની ફરમાઈશ ગાવું જ્યારે એ હજારો આખીડા સંદીપ તારી જાનમાં હજારો હાથીના સંદીપ તારી જાનમાં રે એ બાણું લાખ ઘોડા લિયાની રમસાયનું રે આ બાબવાનો કુંવર આયલો આયે પરણવારે સીતાવદર નો રાજા આયલો આયે પરણવારે એવા દાદા ને માતા રે સંદીપ તારી જાનમાં રે એવા દાદા ને માતા રે સંદીપ તારી જાનમાં રે
જપીએ તિહારો જા પણ અખંડ પડે માં કુળદેવી ખોડિયાર તમારા દીવડા મારી પ્રગટ આપો આપ કારણ કે આજ બાંભવા પરિવાર આવું સરસ મજાનું આયોજન કર્યું અને ભગવતીની હાજરી નો એવું બને ને કારણ કે આમાં ક્યાં આવીને ક્યાં સ્વરૂપે ક્યાં બેઠી હોય તો ભગવતીને જ ખબર હોય કારણ કે હયાના ભાવથી કરો આકલો તો ઢીંગલો ચિથરા તણો ધૂણે એવી ભગવતી બાંભવા પરિવારની માં ભગવતી ખોડિયાર માં ભગવતી બુલ ભવાની અને માં ભગવતી ગેલ ને એકવાર હાજર હૃદયના ભાવથી યાદ થઈ જાય તો ભગવતીને આવવું પડે 100% વાત કરે એ ભગવતી ખોડિયારને યાદ કરતા ગાવું જરા કેવું ગવાય એ જોગ માયા જોગ માયા જોગ માયા જોગ માયા મારી બાંભવાની સદાકાર રે ખોડિયાર જોગ માયા જય ખોડિયાર એ મારી બાંભવાની સદાકાર રે ખોડિયાર જોગ માયા
એવા અણદા બાપા રણમાં પાડિયા પૂજાય સુરવીરના એવા તમે અમારા બાંભવા પરિવારના સુરવીર પણ જેના માથા પડી જાય અને ધડ લડે એવા તો હણદા બાપા સુરવીર કારણ કે જેમની છત્ર છાયા નીચે આપણે આજ બધાય ભેગા છે આજે એમના સાનિધ્યમાં બધાય બેઠા છે અને એવા સુરાપુરા દાદાને યાદ એવા હણદા બાપાને યાદ કરે ત્યારે ફરમાઈશ અમે ગાવું જાણે એ હુરાપુરાના રાજમાં હવે લીલા લહેર છે ધવલભાઈ માયાણીની ફરમાઈશ છે અમારે મોહિત કોરાતના લગ્ન હોય આવતી 17/11/2024 ના રોજ એટલે ફરમાઈશ આવે અમારે ધવલભાઈ માયાણીની ગૌરવગાન ગાવું ત્યારે ફરમાઈશ આવે હારો ગાવું અરે વન રાતે
અમારે સ્વર્ગસ્થ કિશોરભાઈ સોલંકીને શ્રદ્ધાંજલિ આપવાની ફરમાઈશ છે. અમારે એમના દીકરા પારસભાઈ અને રુદ્રભાઈ અને એમના ભત્રીજા અમારે કરણભાઈ અને વિશાલભાઈ સરસ મજાની ફરમાઈશ ગૌરવ. કારણ કે બધાયના ખીચામાં રિટર્ન ટિકિટ પડી છે, પણ કોનો કેદી વારો આવી જાય. કારણ કે મોતે નાડું માંડી જમ જડા ભાગા, પણ જેને છોડની ચિંતા થાય એને કેમ વિહરીએ કાકા. કારણ કે જાવું એક નક્કીની વાત છે. બધાયના ખીચામાં રિટર્ન ટિકિટ પડી છે, પણ કોનો કેદી વારો આવે એ તો ભગવાન જેવા ભગવાનને પણ નહોતી ખબર. કેવી નહોતી ખબર? આરે કાચી રે માટીનો અરે જાનકી નો નાથ બણસું જાણીને સપનો નહીં. અરે કાલે સવારે શું થવાનું, અરે કાલે સવારે શું થવાનું. ત્યારે આપણે તો કાળા માથાના માંડવી કહેવાય. કારણ કે ભગવાન રામ જેવા રામને પણ નહોતી ખબર, તો આપણે તો કાળા માથાના માંડવી કહેવાય. ત્યારે ભજનોમાં કવિઓએ લખ્યું છે એવું બધું ઘણું બધું લખ્યું છે, પણ એમાં ગંગા સતી પાનભાઈ તો સરસ મજાનું લખ્યું હોય કે વીજળીના ચમકારે મોતીડા ફોરવીલ્યો નહીતર અચાનક અંધારા થશે. કારણ કે કોનો કેદી વારો આવી તો કોને ખબર હોય. ત્યારે અમારે સ્વર્ગસ્થ કિશોરભાઈને શ્રદ્ધાંજલિ આપવાની ફરમાઈશ છે. ફરમાઈશ ગાવું ત્યારે મારા પપ્પા તમારા મારે કિશોરભાઈના સ્વર્ગેથી ઉતર્યા વિમાન રે બાપુજી પાછા નહીં મળે રે લોલ. એને રામના તેડા આવ્યા રે લોલ. અને ભગવતી બંધવાળી મેલડી અને બંગલાવાળી ભગવતી મેલડીને યાદ કર્યું. કારણ કે મેલડી મેલા ભોગવે, મેલડી મેલા ખાય, પણ જેના ગઢમાં પૂજાય મારી લોટના દાંત વાળી મારી મેલડી, એના તો દુઃખ અને દારિદ્ર મટી જાય. ત્યારે એવી ભગવતી મેલડીને યાદ કરી ફરમાઈશ આપી અને ગાવો જરા એ આલો મેલડી રમે મારી મેલડી રમે આવા લીલું ડાલી પડે મેલડી રમે મેલડી મેલડી એ આલો મેલડી રમે મારી મેલડી રમે આવી બંધવારી આજ મારી મેલડી રમે
હળવે હળવે આવો માં ધીમે ધીમે આવો હળવે હળવે આવો માં ધીમે ધીમે આવો એ માં આવો હળવે હળવે આવો માં ધીમે ધીમે આવો હળવે હળવે આવો માં ધીમે ધીમે આવો એક તો પંચવારી મેલડી ગવાની રે માં અલખ નિરંજન અલખ નિરંજન અલખ નિરંજન અલખ નિરંજન અને ઈ તોરણીયા ધામની અંદર જ્યાં 12 બીજના ધણીના બેહણા હોય જેના 52 ગજના લીલા નેજા લહેરાય અને ઈ નેજાએ ઘણા મંડળ હાલતું કારણ કે સાહેબી નેજાનો મહિમા એવો ઈ નેજાને ખાલી અડાઈ જાય ઈ નેજાના દર્શન થઈ જાય તો પાવન થઈ જાય એવો ઈ નેજાનો મહિમા હોય કારણ કે સાહેબ એક વખત તોરણીયા આવો તો ખબર પડે કે પીરાણું કેવું બેઠું છે ખોટી વાતો કરવી નકામી કારણ કે વાતો કરવી એ મારો વિષય પણ નથી પણ લગભગ 29 તારીખની વાતના આપણે અમે રમીએ છીએ અને હજી આવનારી 30 તારીખ સુધી આપણે રમવાનું છે ને ગાવાનું છે પણ એ 12 બીજના ધણીને એવી છત્ર થયા છે કે હજી સુધી આમાંથી કોઈને તાવ શરદી માથું ઉધરસ કે કાંઈ થયું નથી અને કોઈને કાંઈ થાય પણ નહીં બાકી સાહેબ 2 દિના ઉજાગરા ન થાય ત્રીજે દિવસે તો ફીટલું ભરી જાય આ તો ભાઈ 30 દિવસ એક મહિનો કન્ટિન્યુ આમ રમવું ને ગાવું અને પાછા ઉજાગરા કરવા નિંદર ને ઠેકાણા હોય ને ક્યાં નિંદર કરવી ક્યાં ન કરવી વાય સકડામાં બેઠા બેઠા નિંદર કરતા હોય પણ નિંદર કરતા હોય આવા અમારા ઠેકાણા હોય જ્યારે એ 12 બીજના ધણીની એવી મહેરબાની છે કે હજી સુધી આમાંથી કોઈને કાંઈ થયું નથી અને કોઈથી કોઈને થાય પણ નહીં પણ બાંભા પરિવારને આંગણે 12 બીજનો ધણી વધાર્યો બાંભા પરિવારને આંગણે 12 બીજના ધણીના બેહણા થયા હોય ત્યારે 12 બીજના ધણીને એવી પ્રાર્થના કરી કે જેવી જુનાગઢની અંદર નરસિંહ મહેતાની લજિયા રાખી હતી જેવી તમે મેવાડની અંદર મીરાબાઈની લજિયા રાખી હતી એવું અહીંયા બાંભવા પરિવાર નહીં પણ સિદ્ધાવદર ગામ ને આજુબાજુમાંથી આવેલા મહેમાનો નહીં પણ ઓલ ઇન્ડિયામાં બધાની લજિયા રાખજો મને કેવી લજિયા રાખજો એવા ધન ધન રામા પીર લજિયા રાખજો
અખંડ